સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. બે દિવસથી આપણા દેશમાં વિચન કરીએ છીએ. કાલે છોટાઉદેપુર હતા, આજે સરીપાણી કયું સરીપાણીમાં તમારા દર્શન કરવા આવી ગયા. ભલે દુનિયાની દ્રષ્ટિએ આપણે આદિવાસી રહ્યા, બરાબર, પણ ભગવાનની દ્રષ્ટિમાં છીએ. ભલે સમજણ કાંઈ ના હોય, એકડો પાકો છે. શ્રીજી ક્યાં છે? બસ વાક્ય ગમી ગયો, પણ તમે શ્રીજીને પકડી રાખ્યા છે ને, વાંધો નહીં. સમજણ બીજું શું કરવી? બે સારા સાધુ એની સાથે જીવ જોડાય છે એટલે સમજણ પૂરી થઈ જાય. એટલે આપણે એ વસ્તુ પકડી છે ને પકડી રાખવાની, બરાબર. એના તરફથી જે કંઈ આવે યસ 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 મરી જવાનું, બરાબર. બધા બેઠા ને એકદમ સિન્સિયર બધા બેઠા છે. સાધક શિબિરમાં બેઠા હોય ને એ રીતે બધા બેઠા છે. આનંદ સાગર સ્વામીએ પણ ભાથું એવું જ આપ્યું. સાધકોને શિબિરમાં જે વાતો કરે એ વાતો કરી આનંદ સ્વામી. આનંદ સ્વામી કહ્યું, સ્વામીજી આપણી પ્રાર્થના સાંભળે છે. હું 1975ની સાલ હશે, 49 વર્ષ પહેલાંની વાત કરું છું. 75 એટલે 49 થયા, બીજા 25માં 50 થશે. સ્વામીજીની જન્મ જયંતિ સોખળા ગામમાં ઉજવવાની હતી. જન્મ જયંતિના આગલા દિવસોની વાત છે. 3જી તારીખ હોય કે એ વખતે મે મહિનામાં જન્મ જયંતિ ઉજવતા, એટલે 3જી મે હશે કદાચ. સ્વામીજી ત્યાં સોખળા ગામમાં એક મંગળદાસ કરીને એને સ્વામી સાથે ખૂબ પ્રીતિ. સ્વામી મારા ખેતરમાં ના પધારો, એટલે સ્વામીજી એમના ખેતરમાં જવાનું કહ્યું. ચાલો આપણે જી આવીએ. કદાચ
એમ્બેસેડર ગાડી હતી સાંજે કદાચ. સ્વામીજી ખેતરમાં પધાર્યા. ખેતરમાં તો શું હોય, પોતાનું ખેતરમાં કાકડી વાવેલી હતી, એમાંથી કોણી કોણી કાકડી લાવી ઠાકોરજીને ધરાવી અને પ્રસાદ સ્વામીજી કરેલો. પછી એક વડીલ સંત હતા, એણે સ્વામીજીને પ્રાર્થના કરી, પ્રશ્ન કર્યો. તો મારી ઉંમર તો બહુ નાની વખતે 23-24 વર્ષની ઉંમર હશે મારી. એટલે સ્વામીજીને પ્રશ્ન કર્યો કે સ્વામીજી, આપણે તો પ્રગટના ઉપાસક છીએ કે આપણે જે કંઈ પ્રાર્થના કરીએ તો આપણને વિશ્વાસ છે કે પ્રગટ સ્વરૂપે વિચરણ કરતા પુરુષ આપણી પ્રાર્થના સાંભળે. પણ કે પરોક્ષમાં જે ભજન કરતા હશે અને પ્રાર્થના કરતા હશે એની પ્રાર્થના કોણ સાંભળતું હશે? પ્રશ્ન છે. આપણી તો સ્વામીજી સાંભળે, પણ પરોક્ષની કોણ સાંભળતું હશે? ત્યારે સ્વામીજી સરસ જવાબ આપેલો. એ પ્રસંગનો સાક્ષી છું, સ્વામી સાથે હતો સેવામાં. સમજી, કોઈ બી વ્યક્તિ કે ગમે ત્યાં દુનિયાના કોઈ બી છેડે કોઈ બી ઈષ્ટદેવનો ઉપાસક હોય, શું કહ્યું? કોઈ બી ઈષ્ટદેવનો ઉપાસક હોય અને એક ખરા દિલથી પ્રાર્થના કરે તો એની પ્રાર્થના મનુષ્ય રૂપે ભગવાન જે પ્રગટ હોય ત્યાં પહેલી જાય. કે પછી ધારો કે એ મુસ્લિમમાં માનતો હોય કે કોઈ ઈસુને માનતો હોય ને ત્યાં પ્રાર્થના કરતા હોય તો એને એ સ્વરૂપે એનું સમાધાન આપે. કે પેલી પ્રાર્થના પહોંચે. સ્વામીજી પોતે એવા પુરુષ હતા કે આપણી બધાની પ્રાર્થના પહેલાં ત્યાં પહોંચે ને પછી એ આગળ પહોંચાડે. એટલે સ્વામીજીની આ તો મારી પોતાની સ્મૃતિઓ કે એવા પુરુષ આપણને મળ્યા. આપણે કોઈ સાધના નહીં કરી, શોધવા ગયા નથી, સામેથી કરુણા કરીને આ બાજુ આવતા હતા. સ્વામીજી આ બાજુ વિચરણ કરતા હતા તો રસ્તા નહોતા ઠેકાણા વગરના. ચીખોદાથી કોસંબા નદીમાં ચાલતા સ્વામી ગયેલા. કઈ રીતે? નદીમાં ચાલતા ગયેલા. વચ્ચે નદી છે ને, કોસંબાના ચીખોદરાની વચ્ચે. એકવાર તો ઘોડામાં બેહીને સ્વામી ગયેલા, નદી ક્રોસ કરેલી ઘોડા પર બેહીને. એવી રીતે સ્વામીજી વિચરણ કર્યું. અમુક જગ્યાએ ગાડી ના જાય, ગાડી એક બાજુ મૂકી દેવી પડે, પણ સ્વામીજીએ અહીંના બધા જ ગામડામાં વિચરણ કર્યું છે. એને દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિના ફળ સ્વરૂપે આપણે ત્યાં સત્સંગ કરીએ છીએ. એને સંકલ્પ કર્યો છે આપણા માટેનો. આપણને કે આપણે સ્વામી ક્યાં દર્શન કર્યા છે, દ્રષ્ટિવાળા તો છીએ જ. અમે કોઈ વાત કરી ગોષ્ઠી કરતા, કે સ્વામીજી 2 વખત આવી ગયા. અમારા કંડારી ગામ છે કરજણની બાજુમાં, ત્યાં ચુનીભાઈ ડાબી કરીને ટીચર હતા, શિક્ષક.
સ્વામીજી એમને ઘેર પધાર્યા. એટલે એ ઘર એને જે બનાવ્યું એ 1.5-2 વર્ષ થયા બનાવ્યું. એ પહેલાં સ્વામીજી એ પોતાને એને નવા ઘેરે ગયા નહોતા. ગામમાં જૂનું ઘર હતું ત્યાં સ્વામીજી ગયેલા. એટલે એને ભાઈ સ્વામીજી આ નવું ઘર બેના પછી આવ્યા નથી તો થાળ આપણે ઘેરે ગોઠવાયું પ્લાનિંગ કરેલું કરીએ કરતા હોય થાળ ત્યાં ગોઠવેલો. એટલે સ્વામીજી ત્યાં પધાર્યા થાળ કરવા. સાંઈ ઘર જોયું. પછી કે ચુનીભાઈ કે આગળ તો હું ત્રીજી વખત આવું છું કે શું કહ્યું. પહેલી નવા ઘરમાં પહેલી વખત સ્વામીજી પધરામણી કરતા હતા. સ્વામી ઘરમાં જઈને શું કહ્યું આ ઘરમાં હું ત્રીજી વખત આવું છું. ચુનભાઈ કે સ્વામીજી તો 2 વર્ષથી ગામમાં જ નહીં પધાર્યા કે કંડારી ગામમાં 2 વર્ષથી તમે આવ્યા નથી. મેં આ ઘર તો હમણાં બનાવ્યું કે 2 વર્ષથી રહેવાય ને પોણા 2 વર્ષ થયા કે ના ચુનીભાઈ કે હું આ ઘરમાં ત્રીજી વખત આવું છું. ચુનીભાઈ માસ્તર પાછા એટલે ફરી સમજી કે ના સ્વામીજી તમે પહેલી વખત આવો છો. પછી કે આ રૂમમાં ત્રીજી વખત આવું છું. ઘરમાં છોડીને જે રૂમમાં બેઠા હતા એ રૂમમાં સંગ ત્રીજી વખત આવ્યો કે એ વિચાર કરે સ્વામીજી ત્રીજી વખત કે છે પહેલી વખત આવે છે. એટલે એમાં એક દીકરો હતો આશીષ. એ હોશિયાર એ બોરડામાં કંઈક ડૉક્ટર છે. એ છોકરા કે પપ્પા સ્વામીજી કે છે બરાબર છે કે તો કે ક્યાંથી બરાબર હોય કે આ ઘર બનાવીને 2 વર્ષ થયા નથી તો સ્વામી 2 વર્ષથી કંડાર ગામમાં જ નહીં પગ મૂક્યો કે તો કે ના સ્વામીજી કે સાચી વાત છે આ ત્રીજી વખત સ્વામીજી પધાર્યા કે તો કે કઈ રીતે કે દાદા બીમાર હતા ને સ્વામીજી તેડવા માટે આવેલા. આ રૂમમાં દાદાનો ખાટલો હતો કે તેથી અમાસ હતી. શું હતી? અમાસનો દિવસ. એટલે સ્વામીજી તેડવા એટલે દાદા કે સ્વામીજી આજે તો અમાસ છે અમાસને દાડે ના આવું કે એટલે ભગવાન તેડવા હોય તો મુહૂર્ત જોવાનું હોય અમાસ કે પૂનમ હે પણ ડોહા થોડાક સિદ્ધાંતવાળા છે કે ભાઈ અમારા દાડે ન જવાય એમ તો ભગવાનને ના પાડી દીધી. બોલો કે સ્વામી અમાસ દાડે ના આવું કે ક્યારે આવું પૂનમ દાડે આવું કે આપણા ભગવાન કેટલા ફ્લેક્સિબલ. સહી છે કે પૂનમ દાડે આવું કે હા સાહેબ પૂનમ દાડે આવું કે પૂનમ દાડે તાર ના નહીં પાડતા કે શું કે થોડાક બાપજી આપણા થોડાક કડક બી હતા કે પૂનમ દાડા ઉતારે ના પાડતા નહીં કે એ સ્વામીજી ટાઈમ આપ્યો કે સંધ્યા સમય આવીશ કે પૂનમ દાડે સંધ્યા સમય લેવા આવીશ કે હા સ્વામી પૂનમ દાડે લઈ જાઓ વાંધો નહીં. ડોહાને એટલું બધું સત્સંગ નહીં પણ એના દીકરા જે છે સત્સંગી દીકરાના દીકરા એ સત્સંગી. એટલે એને તો સવારે દીકરાને કહ્યું કે આજે તારા સ્વામીજી રાતે મને સપનામાં દર્શન આપ્યા. હવે છોકરો સત્સંગી અંબરીશ હોય એને આનંદ થઈ જાય ને કે બાપાને સ્વામી દર્શન આપ્યા કે બાપા કે શું કહેતા હતા સ્વામીજી એ કહો કે તો મને લેવા આવ્યા હતા કે શું કે ડોહા કે સ્વામીજી મને લેવા આવ્યા હતા. ચુનીભાઈ સાહેબ એકદમ વિચારમાં સ્વામીજી લેવા આવ્યા ને તમે હજુ અહીં છો કે જવું છે ને હાથે હું તમારું કામ હતું રોકાઈ ગયા.
તો કે તમે સ્વામી લેવાય તો તમે શું સ્વામી શું કહ્યું કે? તો કે મેં સ્વામી એવું કહ્યું કે સ્વામી આજે અમાસ છે, મંદાળે ના આવું. તો કે તમને હું અમાસ નડી કે ભગવાનના ધામમાં જવામાં? પછી કે સ્વામીજી શું કીધું? તો કે સ્વામીએ પૂનમ દાડે આવવાનું કહ્યું છે કે. પછી એના દીકરા ચુનીભાઈ કે પૂનમ દાડે ના નહીં પાડતા કે સ્વામી આવે ને તૈયાર થઈ જજો કે. તો કે સારું. પછી તો એને પૂનમ દાડે બધાને સમાચાર મોકલી આપેલા કે ભાઈ ડોહા પૂનમ દાડે ધામમાં જવાના છે. અને સગા સંબંધી બધા આવી ગયેલા. એનો દીકરો બરોડા રહે આશીષ, એને સમાચાર આપેલા કે સ્વામીજી દાદાને લેવા માટે પૂનમ દાડે પધારવાના છે, તું આવી જજે. એટલે 15 દિવસ અમાસથી પૂરું એટલે 15 દિવસનો ટાઈમ હોય. છોકરા સમાચાર તો મળી ગયેલા પણ તિથિની ખબર ના રહી ને પૂનમ આવી ગઈ. ઘેરે જતો દીકરો સંધ્યા ટાઈમ થઈ, આરતી કરતો હશે ઘરની અંદર અને ચાલુ આરતી ઓલવાઈ ગઈ. પંખો બંધ હતો, બારી બંધ હતી, પવન આવતો નહોતો. એટલે તેને જોયું પવન બી નહીં ને દીવો કેમ ઓલવાઈ ગયો. પછી એકદમ સ્ટ્રાઇક થઈ કે આજે પૂનમ છે, દાદા ધામમાં ગયાનો સંકેત મહારાજે આપ્યો કે. પછી તો આરતી પૂરી કરે છે. આરતી પૂરી કરીને પછી વિચાર કરે છે જવાબ. ત્યાં એના ફાધરનો ફોન આવ્યો કે આશીષ તું આવ્યો નહીં કે દાદા ધામમાં ગયા કે. તો કે હા હું આવું છું કે. આ વાત એક પૂનમ દાડે સમજી, અમાસના દાડે ગયા અને પૂનમ દાડે ફરી લેવા ગયા 2 વખત ને 3જી વખત સ્વામી થાળ કરવા ગયા. 3 વખત સ્વામીજી એને ઘેરે પધાર્યા. એટલે પ્રભુ કેવા આપણા કે અંત અવસ્થાએ દર્શન દઈને તેડવા આવે એવા પુરુષની ગોદ સ્વામીજી, એવા પુરુષ હતા. એની ગોદ આપણને મળી. આપણે કશું કરવાનું નહીં. એને ગમે છે એવા સંતોની ગોદમાં પડી રહેવાનું બસ. 2 સારા સાધુ અને 4 સારા હરિભગત એની સાથે જીવ જોડી દઈએ તો આપણી કોઈ ટેન્શન રહે નહીં, બધી રીતે સુખી થઈ જવાય. અને સ્વામીજી આવા પુરુષ આપણને મળ્યા. કોઈ સાધના નહીં કરી આપણે, કોઈ તપસ્યા નહીં કરી, એ હોતા આપણને આવ્યા છે. એ વર્ષો પહેલાં બધું ગામડામાં ફરતા હતા, શોધતા બાજુ બધે ફર્યા છે. એટલે આપણે નસીબદાર છીએ. એટલે આપણે સંબંધ બાંધવો છે. સવારે થાળ હતો ને કોણ ત્યાં પ્રભાતસિંહ બેન ત્યાં આનંદ સ્વામી સરસ વાત કરેલી કલ્પવૃક્ષની. સ્વામીજી કલ્પવૃક્ષ જેવા પુરુષ મળ્યા આપણને. પણ કલ્પવૃક્ષ આગળ જઈને કેવો સંકલ્પ કરવો એ આપણને ન આવડે. યોગી મહારાજની બોધ કથામાં એક પ્રસંગ છે. એક મિસ્ત્રી હુથાર, શું કે હુથાર કહે ને તમે ગામડામાં પેલા લાકડામાં બધું બનાવતા હોય ને, દેશી હુથાર. એ ગામથી બીજે ગામ ચાલતો જતો હશે. બપોરનો ટાઈમ,
ગરમીની સિઝન, થાકી ગયો એટલે એક ઝાડ નીચે બેઠો. એકદમ ઘટાદાર હતા, સરસ ઠંડકવાળું ઝાડ હતું. બેઠો ચાલુ, કેટલી સરસ ઠંડક છે. ભૂખ લાગીને કંઈક ખાવાનું હોત તો શાંતિથી થોડુંક ખાઈને આરામ કરત. કે સંકલ્પ કરે છે ને થાળ આવી ગયા. શાંતિથી જમે છે. પછી તો આડે પડખે થાય છે. ચાલો ઝાડ સરસ છે, કંઈક પાથરવાનું હોત ને તો શાંતિથી કલાક બે કલાક હોઈ જાત. કે સંકલ્પ કરે છે તો પાથરવાનું આવી ગયું. હોઈ ગયું પાથરણા પર. તેવું થરનું મન શું કે બાવરીએ ક્યાં હોય? ઝાડ ઉપર જોયું, એક સરસનો સીધો સોટો જોયો તો કે સરસ આ કે કોદારાનું હાથો થાય એવું છે. કે કોદારીનો દસ્તો થાય એવું સરસ લાકડું છે. પણ કે આ કુવાડી નથી. કે કુવાડી હોત તો દસ્તો કાપી લેત. કે કુવાડી દેખાણી ઉપર જોયું કુવાડી છે. પછી હારી કે પડશે, ગરું કપાઈ જાય તો પડી. ગરું કપાઈ ગયું. કલ્પવૃક્ષ હતું. શું હતું? કલ્પવૃક્ષ નીચે બેઠો, થાક્યો, ખાવાનું માંગ્યું હતું, ખાવાનું આવી ગયું. પથારી માંગી પથારી આવી ગઈ. પણ જીવનો સ્વભાવ કેવો? લાકડું જોયું તો દસ્તો થાય એવું છે. કે કોદાળ કે પાવડાનો દસ્તો સરસ થશે. કે કુવાડી નથી હાથમાં. કે કુવાડી હોય તો કુવાડી આવી ગઈ. પડવાનો વિચાર કર્યો, પડે તો ગળા પર પડે તો શું થાય? કે તો પડી. ગરું કાપી નાખ્યું. એટલે શું સંકલ્પ કરવો બી આ લોકનું માગે એ કુવાડી પડ્યા બરાબર છે. ભગવાન પાસે આવ્યા હોય, કલ્પવૃક્ષ જેવા પુરુષ મળ્યા હોય તો છેલ્લો જન્મ થાય એવું માગવું. મારી વાત કીધી એટલે સરસ યાદ આવી ગયો પ્રસંગ. ચાલો ભગવાન પાસે જઈએ તો એમની સાથે બાપ દીકરાનો સંબંધ થાય ને છેલ્લો જન્મ થાય એ પ્રાર્થના કરવાની. બાકી વ્યવહાર તો બળદ ભેગી બગાઈ આવે ને કે ન આવે? બળદ લેવા જઈએ તો ખેડૂત છે ને ઉદાય તો અહીંયા સારું. એક વાર શાસ્ત્રી મહારાજ નાર ગામ છે જંબુસર પાસે સિજમાનના પ્રદેશમાં. એ બી એ બાજુનો પ્રદેશ. એના બી માલિક જ છે જંબુસર પ્રદેશ. નાર કરીને ગામ છે. એક ભગત અને શાસ્ત્રી મહારાજ સાથે ખૂબ હેત. શાસ્ત્રી મહારાજને એક ઘર પોતાનું માનતા હતા. શું માનતા હતા? પોતાનું. ગમે ત્યારે શાસ્ત્રી મહારાજ જાય અને જે કંઈ જોઈએ અધિકારથી માગે. એટલે એવો સંબંધ પાછો. શાસ્ત્રી મહારાજ એક દાડો ઘેરે ગયા. બેઠા હશે એટલે શાસ્ત્રી મહારાજ જેને ઘેર દીકરાને પૂછ્યું
કે શું ચાલે છે, કેવું છે, બધી વાતો કરતા. તો એની માં ઘરમાં બેઠી હતી. અને પેલા સ્વામીને પેલા પાણીનો પૂછ કે આવીને બેઠા છે સ્વામી, પેલા પાણી પૂછવું જોઈએ તો પાણી પૂછતો નથી. કે સાસરીમાં જ પૂછતા હતા કેવા છે દેશકાળ, શું છે, ખેતીમાં શું કર્યું છે. તો આપણા જેવી ખેતી, ક્યારેક વાગે તો તીર, નહીતર સિઝન ફેલ બી જાય. પેલાના 3 વર્ષથી સિઝન ફેલ જતી હતી. કેટલા વર્ષથી? 3 વર્ષથી સિઝન ફેલ જાય. અને ખેડૂમાં ખેતી તો સિઝન ટાઈમ આવે એટલે કરવું તો પડે, ચાલે નહીં. અને કંઈકથી ઉછીના પાછીના કરીને 3000 રૂપિયા લાયેલા એ જમાનામાં, આથી 70 વર્ષ પહેલાં. એટલે ખેતી માટે શાસ્ત્રીમાં પૂછે કેવું ચાલો, કે સ્વામી કે 3 વર્ષથી ખેતી ફેલ છે કે, અને આ વર્ષે ખેતી કરવા માટે ઉછીના પૈસા લાવ્યો છું. સાસરીમાં હું એટલા માટે આવ્યો છું કે હું કે મારે પૈસાની જરૂર છે, 3000 મને આપી દે. શું થાય? આવું કે તો શું થાય? એટલે પેલી ડોશી અંદરથી બૂમ પાડી, કહી દે સ્વામીને કે નહીં મળે, કે ઉછીના લાયા છે ખેતી કરવા. કારણ કે પેલા કે ઊભો થાય, ખબર તાર પાસે બળદ છે? તો કે હા. કે ખોડિયા ઘરમાં બળદ બાંધેલા હતા, ચાલ કે આપણે બળદ જોઈ લઈએ. એ સાસરીમાં બળદ જોવા ગયા. સાસરીમાં પોતે ખેડૂ, હો આપણા જેવા. બળદ પારખું, બળદ ખરીદવાના હોય મંદિર માટે તો જાતે જાય. કેટલી ધરનો બળદ છે, શું છે, એ બધું જાતે જોવાય. અને પછી સિલેક્ટ કરી લાવે. બળદ જોયા, બળદ સરસ હતા સાસરીમાં. પછી બળદ ઉપર પેલી બગાઈ હોય ને, સાસરીમાં જ પૂછ્યું કે આને શું કહેવાય? કે આ ખેડૂતોને ખબર ના પડે બગાઈ કોને કહેવાય? શાસ્ત્રીમાં જ પેલા છોકરાને પૂછે કે આ છે માખી જેવું, એને શું કહેવાય? કે સાહેબ બગાઈ છે. કે એ સાસરીમાં કે તું વીણતો નહીં? કે બળદમાં બગાઈ કેમ છે? કે બગાઈ નહીં એવું જોઈએ. કે તો પેલો ભગત કે સ્વામી હમણાં જ આ બળદ નવો ખરીદીને લાવ્યો છું. કે અને બળદની બગાઈ બળદની જોડાઈ છે. તો શાસ્ત્રીમાં જ કીધે બળદની કિંમત કેટલી આપી? તો કે આટલી. તો બગાઈની કેટલી આપી? આ બગાઈની કિંમત હોય? બળદની જોડે બગાઈ ફ્રી આવે, એને કંઈ કિંમત આપવાની ના હોય. પણ શાસ્ત્રીમાં કે હવે અજ્ઞાની થઈ ગયા એકદમ. તો કે બગાઈની કેટલી કિંમત આપી? પછી પેલો હસી પડ્યો છોકરો. એટલે શાસ્ત્રીમાં કે બળદ જોડે બગાઈની કિંમત આપવાની ના હોય, ભગવાન રાખ્યા હોય, પછી એની જોડે વ્યવહાર છે ને બગાઈ જેવો છે. કે ચાલે ચાલે ને ચાલે. આ વાત કરી એટલે પછી એની માં દુર્બીબી સાંભળે. એને બરાબર સંભળાતું નહોતું. પેલા બળદ આગળ વાત કરતા હોય તો એની માં તો બહાર ઘર આગળ બીબી સાંભળતી, હું સંભળાય? કશું સાંભળાય. એટલે પછી છોકરાને બોલાવીને પૂછ્યું કે સાસરીમાં શું કહેશ? કે તો કે આવું કહે છે
કે બળદ હોય જો બગાઈ આવે એમ ભગવાને થઈને જીવ્યો તો વ્યવહાર ઓટોમેટિક ચાલે કે. ત્યાં પેલી ડોહી બોલી અંદરથી કે જો અમને પોતાના માણસ છે કે પરાયા માણસ કે શું કે શાસ્ત્રીમાં પોતાના માણસ કે પરાયા માણસ. પછી શાસ્ત્રીમાં કે ભાઈને પૂછ્યું હું કે તારી માં કે તો કે એવું પૂછે છે કે સ્વામી આપણને પરાયા માને છે કે તો એવું કહે છે સારું સારું વાંધો નહીં. પેલા 3,000 તો લઈ લીધા પહેલાં ખેતી કરવા લાયેલા. પછી એની માં થોડુંક ઢોર રાખે ઘી બનાવે 3 ઘડા ઘીના ભરેલા હતા કે ભલે સાસરીમાં પૈસા લઈ ગયા 1 વર્ષ વ્યવહાર આમાંથી ચાલશે મારો વાંધો નહીં. ઘી છે દૂધાણું છે દૂધાણામાંથી ઘર ચાલે આખું એ જમાનામાં દૂધાણામાં ચાલતું હતું. એટલે કે છે દૂધાણું છે ને ઘી પડ્યું છે મારું વર્ષ નીકળી છે વાંધો નથી કે ડોસી એના કેપમાં હતી. તો સાસરીમાં કહ્યું તારી માને કે પેલું ઘી જે હંગ રાખ્યું છે ને એ મને આપી દે મારે લઈ જવું છે કે 1 અટલાદરા માટે 1 બોચાહાણ માટે અને 3 ગોંડલ માટે કે 3 ગળા મુકાઈ દે ગાડીમાં કે ગાડામાં મુકાઈને શાસ્ત્રીમાં તો નીકળી ગયા. બધા આધાર તોડ નાખ્યા. ઘીનો આધાર હતો એ તોડાઈ નાખ્યો શાસ્ત્રીમાં. પણ સંબંધ એ ડોસીને એવો હતો ગમે ત્યારે શાસ્ત્રીમાં ઘી મંગાવે તો લઈને અટલાદરા પહોંચી જાય. પછી તો મહારાજે એક વિશ્વાસથી જીવતા હોય એટલે પછી ભગવાનનું કામ એ વર્ષે ખેતી હારી પાકી એટલે દેવું બધું જતું રહ્યું. અને પછી ડોહી સાસરીમાં જે કંઈક કેવડાવ્યું છે કે તારી માને કે જે ઘી લઈને આવી જાય એટલે અટલાદરા કે પણ એ વખતે ડોહી બીમાર હતી તાવ એ વખતે ચાલીને જવાનું એટલે ડોહીએ છોકરાને કહ્યું હું બીમાર છું સ્વામીને દેખાતો નહીં પછી એને ઘી ખાવા છે કે હું બીમાર છું એ જોતા નહીં કે ઘી ખાવું છે કે તાકાત તો હોવું જોઈએ ચાલવાની મારી. પણ પછી પ્રીતિ એવી કે માથે ગળવો લઈને ચાલી નીકળી. એક બાજુ પ્રીતિ બી એવી ભયંકર ને બીજી બાજુ બોલે ખરા એટલે ગળવો લઈને બિચારી પહોંચી અને શાસ્ત્રી મહારાજને એવા અટલાદરામાં પ્રવેશ કરે છે ને શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિ પડી મૂર્તિ બક્ષિસ આપી દીધી. કારણ કે ડોશીએ શું સાધન કર્યું એના ચરિત્રો ગમાડ્યા. શું કર્યું શાસ્ત્રી મહારાજના ચરિત્રો ગમાડ્યા તો શાસ્ત્રી મહારાજ વર્ણિત થઈ ગયા કે પછી દરવાજામાં પેટીને મૂર્તિનું સુખ જીરવાની તો બૂમો પાડે અને ત્યાંથી કોઈ ભગત પસાર થતા હશે અને શાસ્ત્રીમાં પેલે તમારી ભગત કે બૂમ પાડે છે રડે છે કે શાસ્ત્રીમાં કે જીરવાતું નહીં સંતોતું એટલે રડે છે દુઃખી નથી કે ચિંતા નહીં કરતા કે કેવી કરુણા ભગવાને કરી દીધી એની પર. એના એ શાસ્ત્રીમાં સ્વામીજી પધાર્યા આપણા માટે. એવું ને એવું સુખ આપવા માટે એ પુરુષ પધાર્યા. એ સ્વરૂપનું ઓળખાણ આપણને બધાને થઈ અને સ્વામીજી આપણને આવા સંતોની ગોદ આપી. શ્રીજી સ્વામીને માવતર જેવા સંતોને આપણને ગોદ આપી. એની ગોદમાં રહી
ને નિરંતર નિર્દોષ બુદ્ધિવાળો સંબંધ આપણે સ્વામી સાથે કરતા રહેવું છે. તો તમે સરસ પકડો, જ્યાં શ્રીજી ત્યાં આપણે. તો એ શ્રીજીની સાથે ખરેખર સંબંધ કરી, અધિકારવાળો સંબંધ. અડધી રાતે પણ એનાઉન્સ કરતા, ભાઈનું નામ શું? પાર્થિવભાઈ કહેતા હતા કે શ્રીજી મહારાજની આજ્ઞા થાય કે માવતરની આજ્ઞા આવે એ તો ઠીક છે, કાઢોડી વા ચંપક નામ પંકજભાઈની બી આજ્ઞા આવે તો બધા થેલી તે રાખીને બેઠા હોઈ શકે. તો આ વસ્તુ આપણા જીવનમાં પકડી રાખીએ. જ્યારે આ જેવી આજ્ઞા આવે એવા એના વચને મરવાનો સંકલ્પ સાથે જીવીએ તો મહારાજ આપણી સાથે છે ને સાથે રહે. એનું જે આપણને સુખ આપવું છે એ સુખ આપણને આપે એવા પુરુષ આપણને મળ્યા છે. તો સંતો સાથે ખરેખર દોસ્તી કરી લઈએ અને સ્વામી તરફની યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.